ભુજના ત્રિમંદિર નજીક આવેલ મેકડોનાલ્ડ રેસ્ટોરન્ટમાં વિવાદ, વેજ ઓર્ડરની જગ્યાએ નોનવેજ આપવામાં આવ્યો હોવાનો ગ્રાહકનો આક્ષેપ। ગ્રાહકના જણાવ્યા મુજબ તેમણે વેજ ખોરાકનો ઓર્ડર આપ્યો હતો, પરંતુ તેમને નોનવેજ ખોરાક આપવામાં આવ્યો। આ ઘટનાને પગલે ગ્રાહકમાં ભારે રોષ ભભૂક્યો। ગ્રાહકે રેસ્ટોરન્ટના સંચાલકો સામે નારાજગી વ્યક્ત કરી। ગ્રાહકે સમગ્ર મામલે બેદરકારી બદલ જવાબદારો સામે કાર્યવાહી કરવાની માંગ કરી। અમે મેકડીમાં આવ્યા હતા, વેજનો ઓર્ડર આપ્યો હતો, એની જગ્યાએ પાર્સલમાં અમને નોનવેજ આપી દીધું। આ નોનવેજ આ છે જ આની અંદર, અને એનો મેનેજર પોતે કબૂલ કરે છે કે આ નોનવેજ જ છે એમ। શું માંગણી છે હવે તમારી? માંગણી એવી છે કે આ બંધ થવું જોઈએ। હવે ઘણાના ઘરે ન ખાતા હોય નોનવેજ, બધા વેજ હોય, એના ઘરે જો નોનવેજ મૂકી દે, નાની દીકરીઓ કે એને કાંઈ ખબર ન પડતી હોય, એ તો ખાઈ જ લેવાના છે। એને અંદરથી જોઈને થોડીને ખબર પડશે આ વેજ છે કે નોનવેજ છે। અમારી પાસે બિલ છે, બધું છે, એનું પોતે સ્ટાફ કબૂલ કરે છે કે આ નોનવેજ છે। વેજનો ઓર્ડર આપ્યો તો નોનવેજ કેમ આપી શકે? જોઈને નથી આપી શકતા કે આ શું છે કે શું નથી? હા ભાઈ, તમારું નામ? મારું નામ જાડેજા મિત્રાસિંહ। શું બનાવ બન્યો છે? કઈ જગ્યાએ બનાવ બન્યો છે? બનાવમાં એવું છે કે આજે સાંજે અમે અહીંયા મેકડીમાં ઓર્ડર લેવાયેલો પાર્સલ મંગાવ્યું હતું, એનું બિલમાં વેજ જ ઓર્ડર કરેલો છે, અને બધું અમને આમાં નોનવેજ આપી દીધું છે। રેટિંગ છે અને આ એક પીસ હાર્યો, બરોબર। અને હવે મારી એક જ છે, ગ્રાહક સુધી ફરિયાદ કરીને આને બંધ કરાવવું છે। ભુજની અંદર 70 થી 80% મહાજન પબ્લિક છે, કોઈ નોનવેજ ખાવાવાળી પબ્લિક ભુજમાં છે જ નહીં। અને આવું તો કેટલાના ઘરે થયો છે, જેને રેપિંગની ખબર પડતી હશે એને જ ખ્યાલ આવતો હશે, બાકી કોઈને ખાવાથી ખ્યાલ નથી આવતો। અને મારી 5 વર્ષની દીકરી છે ને એને ખાઈ લીધું છે। ખાસ કરીને જે આરોગ્ય વિભાગ છે, જે અન્ય જવાબદાર વિભાગો છે, આગળની શું તમે કાર્યવાહી કરશો? આનામાં બનતી કોશિશ જ્યાં સુધી જવું પડશે ત્યાં સુધી જઈને આને બંધ કરાવી છે, ફાઇનલ છે। તો